આ કાવ્યમાં કવિ મા વિશે કેટલી સુંદર વાતો કરે છે. માનો પ્રેમ તો દેવોને પણ દુર્લભ છે. એમાં પણ માની મમતા માટે કવિ કહે છે કે સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા. આપણને ક્યારેક અચાનક છીંક કે ઉધરસ આવે તો માં તરત બોલે, ખમ્મા બેટા, હે ને? અને માં ક્યારેક રડી પડે તો એમ લાગે કે જાણે ઘરના ખૂણામાં એકલવાયો વરસાદ વરસી રહ્યો છે. ખરી વાત ને મિત્રો? કવિ આગળ એમ કહે છે કે આપણને કોઈ નકારે કે ધૂતકારે અથવા આપણને કોઈ મારે અને જો આપણે રડી પડીએ તો માં પોતાના 2 હાથે એટલે કે 10 આંગળીઓના ટેરવે આપણા માથામાં હાથ ફેરવે તો જાણે એમ લાગે કે પળવારમાં આપણું બધું જ દુઃખ દૂર થઈ ગયું. આપણે માં કે ઘરથી ગમે તેટલા દૂર હોઈએ પણ માની સતત યાદ આવતી રહે છે. એટલે કવિ કહે છે કે જાણે એવું લાગે કે તારું સ્મરણ કરું અને તારા તીર્થની પરિક્રમા કરું છું. આમ માં તો અત્યંત પ્રેમાળ છે અને માનો આ પ્રેમ જોઈ કવિ કહે છે કે તને ઓળખું છું માં. ચાલો હવે આગળ વધીએ. આ કાવ્યમાં તમને ઘણા બધા નવા શબ્દો પણ જોવા મળ્યા હશે. તો ચાલો હવે આપણે શબ્દ સમજૂતી અંતર્ગત આ અઘરા શબ્દોના અર્થની જાણકારી મેળવીએ. શબ્દ સમજૂતી. સરે. સરે એટલે નીકળે અથવા સરી પડે. પછીનો શબ્દ છે ખમ્મા. ખમ્મા એટલે ક્ષેમ કુશળ રહો અથવા દુઃખી ન થાવ એવો ઉદ્ગાર. પછીનો શબ્દ છે પરકમ્મા. પરકમ્મા એટલે પવિત્ર જગ્યા કે વ્યક્તિની ચારે બાજુ ગોળ ગોળ ફરવું તે. ટેરવું એટલે આંગળીના છેડાનો ભાગ. બાળ દોસ્તો, હવે હું તમને અહીંથી થોડો સમય આપું છું. તમે બધા ઝડપથી તમારી નોટબુક ખોલો અને આ શબ્દોના અર્થ સરસ અક્ષરે તમારી નોટબુકમાં લખી લો. તો મિત્રો, આ ઉર્મી કાવ્ય વિશે સમજવાની બધાને મજા આવી ને? સરસ. તો ચાલો હવે આ એકમને અંતે આપેલ અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો પર એક નજર નાખીએ. અભ્યાસ પ્રશ્ન 1માં આપેલ વિકલ્પોમાંથી સાચા ઉત્તર શોધીને લખવાના છે. પ્રશ્ન 2માં આપેલ પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખવાના છે. 1. કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે? 2. માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે? 3. કવિ માતાની પરકમમાં કેવી રીતે કરે છે? 4. એકલવાયુ વરસે છે ચોમાસું એવું કવિ કયા સંદર્ભે કહે છે? મિત્રો, આ થઈ અભ્યાસના પ્રશ્નોની વાત. આગળ આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. સ્વાધ્યાય પ્રશ્ન 1માં નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે. 1. કવિ માતાની મમતા કયા કયા પ્રસંગે અનુભવે છે? 2. તમને તમારી માતા ગમે છે, એના કારણો કે પ્રસંગો જણાવો. 3. મોટા થઈને
તમે તમારી માતાનું ઋણ કેવી રીતે અદા કરશો? 4. પરકમમાં કોની કોની કરવામાં આવે છે? શા માટે? પ્રશ્ન 2માં નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવવાની છે. 1. તરણા પેઠે ચાવે, તારી મમતાના ટેકે. 2. ઘરથી જાઉં દૂર, કરું પરકમમાં. પ્રશ્ન 3માં મા વિશેની અન્ય એક કવિતાની 5 પંક્તિઓ લખવાની છે. પ્રશ્ન 4માં આપેલ પ્રશ્નોના ઉત્તર આપેલ સૂચના મુજબ લખવાના છે. 1. નીચેના શબ્દોના 2 સમાનાર્થી શબ્દો શબ્દકોશમાંથી શોધીને લખો. માર્ગ, અભાગી, સદા, સ્મરણ, લહેરખી. 2. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. આંખ, સમુદ્ર, આકાશ, શશી, રાત્રિ. 3. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. અભાગી, સ્મરણ. 4. સરખા પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. ચાલો આ પ્રશ્ન એક ઉદાહરણ દ્વારા સમજીએ અને બાકીના અહીં આપેલ શબ્દો તમારે જાતે લખવાના છે. ઉદાહરણ: માં, ખમ્મા. આંસુ, ફેંકે, સામે. આ થઈ સ્વાધ્યાયના પ્રશ્નોની વાત. હવે આગળ જોઈએ પ્રવૃત્તિના પ્રશ્નો. પ્રવૃત્તિ: માતૃપ્રેમના ગીતો મેળવી વર્ગખંડમાં વાંચો અને સાંભળો. મા વિશેની કહેવતો એકત્રિત કરો. તમારી માતા પ્રત્યેની લાગણી તમારા શબ્દોમાં લખી માતાને વાંચી સંભળાવો. તો મિત્રો, આ અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો તમારે ગૃહ કાર્યમાં જાતે લખવાના છે. અને હા, સાથે સાથે એકમને અંતે આપેલ પ્રવૃત્તિ પણ તમારા મિત્રો સાથે મળીને કરવાનું ભૂલતા નહીં. આ તો થઈ આજના અંકની વાત. આવતા અંકમાં આપણે ફરી મળીશું, પણ એ પહેલાં આ સરસ મજાના સંગીત સાથેના કાવ્યનું આપણે ગાન કરીએ તો કેવું રહેશે? તમારે બધાએ મારી સાથે મળીને આ કાવ્યનું ગાન કરવાનું છે. તો બધા તૈયાર છો ને? તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં. સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા. સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા. તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં. ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ. ઘરને ખૂણે એકલ વાયુ વરસે છે ચોમાસું. ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ. ઘરને ખૂણે એકલ વાયુ વરસે છે ચોમાસું. મળે લહેરખી હોઉં ભલે હું લૂઝરતા માર્ગમાં. મળે લહેરખી હોઉં ભલે હું લૂઝરતા માર્ગમાં. તને ઓળખું છું માં, તને
તને ઓળખું છું માં, તને ઓળખું છું માં. તરણા પેઠે જાવે કે હડસે લે કોઈ ફેંકે, પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાના ટેકે. તરણા પેઠે જાવે કે હડસે લે કોઈ ફેંકે, પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાના ટેકે. દશે ટેરવા અડે ને પીડા છું થાતી પળ ભરમાં. દશે ટેરવા અડે ને પીડા છું થાતી પળ ભરમાં. તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં. ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે. કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે. ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે. કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે. સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પરકમ્મા. સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પરકમ્મા. તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં. સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા ખમ્મા. સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા. તને ઓળખું છું માં, 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 તને ઓળખું છું માં. મિત્રો, મજા આવીને આ કાવ્ય ગાવાની? મને પણ આ માતૃ મહિમા કાવ્ય વિશે શીખવાની ખૂબ જ મજા આવી. તમને પણ મજા આવી જ હશે. આવતા અંકમાં હવે આપણે કયો એકમ ભણવાનો છે તેની જાણકારી પણ મેળવીએ. આવતા અંકમાં એકમ 5 એક મુલાકાત વિશે શીખવાના છીએ. આ એકમ અહેવાલ લેખન પર આધારિત છે. આ એકમ અહેવાલ લેખનનો એક નમૂનો છે. તો આપણે એક મુલાકાત જરૂરથી લઈશું. પણ હા, ક્યારે અને કોની મુલાકાત લઈશું તે હું તમને આવતા અંકમાં જણાવીશ. નમસ્તે બાળ મિત્રો. ગણિત વિષયમાં પ્રકરણ 4 પ્રાયોગિક ભૂમિતિ એ આજે આપણે શીખવાના છીએ. પ્રાયોગિક ભૂમિતિમાં પ્રકરણ 4માં આજે આપણો મુદ્દો છે જ્યારે 2 વિકર્ણ અને 3 બાજુ આપી હોય ત્યારે આપણે ચતુષ્કોણની રચના કરવાની છે. અગાઉના એપિસોડમાં આપણે એક મુદ્દો શીખી ગયા છીએ કે જ્યારે 4 બાજુ અને 1 વિકર્ણ આપ્યો હોય ત્યારે કઈ રીતે ચતુષ્કોણની રચના કરવી. તેના પછીનો મુદ્દો આજે આપણે શીખવાના છીએ. જ્યારે 4 બાજુ અને 1 વિકર્ણ આપ્યો હોય
ત્યારે આપણે આપેલી માહિતી પરથી પહેલાં ત્રિકોણ દોરીએ છીએ અને પછી ત્યારબાદ ચોથું બિંદુ દર્શાવીએ છીએ. બસ એ જ રીતનો ઉપયોગ આપણે આજના મુદ્દો શીખવામાં પણ કરવાનો છે, જેમાં પણ આપણે પહેલાં ત્રિકોણ દોરશું અને પછી ચોથું બિંદુ દર્શાવી અને આગળ આપણે સોપાન પ્રમાણે ચતુષ્કોણની રચના કરશું. એક સરસ મજાના ઉદાહરણથી આપણે શરૂઆત કરીએ. ચતુષ્કોણ ABCD રચો, જ્યાં BC બરાબર 4.5 સેમી, AD બરાબર 5.5 સેમી, CD બરાબર 5 સેમી, વિકર્ણ AC બરાબર 5.5 સેમી અને વિકર્ણ BD બરાબર 7 સેમી આપેલા હોય. આપણે અહીંયા જોઈ શકીએ કે 3 બાજુ અને 2 વિકર્ણના માપ આપેલા છે. તેના પરથી આપણે ચતુષ્કોણની રચના કરવાની છે. તો સોપાન પ્રમાણે આપણે તેની રચના કરશું અને વિદ્યાર્થી મિત્રો, તમે પણ મારી સાથે સાથે તમારી નોટબુકમાં આ રચના કરતા જશો. આ ચતુષ્કોણ દોરવા માટે સૌથી પહેલા આપણે કાચી આકૃતિ દોરીશું કે જ્યારે આપણે ચતુષ્કોણ બનાવશું તો એ લગભગ કેવો બનશે. પહેલા આપણે AC દોરીશું, ત્યારબાદ DC, ત્યારબાદ AD, ત્યારબાદ BC, ત્યારબાદ BD અને અંતે બાકી રહેલ ચતુષ્કોણ પૂરો કરશું તો લગભગ આપણને આવી આકૃતિ મળશે. હવે આપણે આ જ ચતુષ્કોણ સોપાન પ્રમાણે જોઈશું, પણ એ પહેલા હું એક પ્રશ્ન પૂછું કે આપણે આ આકૃતિનો અભ્યાસ કરીએ તો આપણે સરળતાથી કહી શકશું કે આ આકૃતિમાં આપણે પહેલા ત્રિકોણ ACD દોરવો શક્ય બનશે. તમે મને કહેશો કઈ રીતે ત્રિકોણ ACD આપણે દોરવો શક્ય બનશે? ACD એટલે આ બતાવેલો ત્રિકોણ. ફરી એકવાર જોઈએ આ ત્રિકોણ. તમારામાંના ઘણાને ખબર પડી ગઈ હશે કે ત્રિકોણ દોરવા માટે 3 માપની જરૂરિયાત હોય અને અહીંયા આપણો ACD ત્રિકોણ એવો છે કે જેમાં ત્રણેય બાજુઓના માપ આપેલા છે, એટલે આપણા માટે એ ત્રિકોણ દોરવો સહેલો બનશે. તો શરૂઆત આપણે ત્યાંથી જ કરીશું. આપણી કાચી આકૃતિને આપણે નજર સમક્ષ રાખશું જેથી આપણે સરળતાથી આગળ વધી શકીએ. આપણું સોપાન પહેલું છે કે બા રચનાના આધારે ત્રિકોણ ACD રચો. સૌથી પહેલા આપણે AC નું માપ આપ્યું છે 5.5 સેમી. તો સૌથી પહેલા આપણે AC ની રચના કરશું. હું અહીંયા ટેબલ ટોપ ઉપર AC ની રચના કરું છું. તમે પણ એ જ રીતે આપની નોટબુકમાં AC ની રચના માપ લઈ અને કરશો. માપ પટ્ટીની મદદથી આપણે AC ની રચના કરશું. AC નું માપ આપણને અહીંયા આપ્યું છે 5.5 સેમી, એટલે 0 થી શરૂ કરી અને 5 પછીના 5 આંકા એટલે કે 5.5 સેમી માપનો આપણે એક રેખાખંડ રચ્યો. બંને છેડે બિંદુઓને આપણે નામ પણ આપી દઈએ, બિંદુ A અને બિંદુ C. આપણા રેખાખંડનું માપ છે 5.5 સેમી. ત્યારબાદ આપણે બિંદુ A છે એને કેન્દ્ર બનાવી અને એક ચાપ રચશું. આ ચાપ રચવા માટે આપણને પરિકરની જરૂર પડશે. આપણી પાસે માપ છે, એ માપ આપણે જોઈએ તો એ માપ છે આપણું 5.5 સેમી. તો આપણે એ માપ લઈ અને ચાપ મારશું. આ રીતે પરિકરની મદદથી આપણે માપ લેશું. પરિકરની અણી આપણે રાખશું 0 પર અને પેન્સિલ રાખશું આપણે 5.5 સેમી માપ થાય તે જગ્યાએ. યોગ્ય માપ આવી જાય ત્યારે આપણે બિંદુ A એને આપણે કેન્દ્ર તરીકે લેવાનું છે અને ત્યારબાદ એક ચાપ લગાવવાની છે. આ રીતે આપણે ચાપ લગાવીએ છીએ. ત્યારબાદ આપણે બિંદુ C ને કેન્દ્ર બનાવી અને એક બીજી ચાપ લગાવશું. C અને D નું માપ આપણને 5 સેમી આપ્યું છે, એટલે આપણે 5 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ અને એક ચાપ લગાવીશું. 5 સેમીનું માપ લઈશું અને માપ આવી જાય ત્યારે આપણે C ને કેન્દ્ર બનાવશું અને આ ચાપ મારશું. આપણે જોઈએ છીએ કે બંને ચાપ કોઈ ચોક્કસ બિંદુમાં એકબીજાને છેદે છે અને જ્યાં છેદે છે એ બિંદુ એટલે આપણું D બિંદુ. D બિંદુ મળી ગયા પછી
હવે આપણે માપપટ્ટીની મદદથી બંને રેખાખંડ અંકિત કરીશું. એડીનું માપ હતું 5.5 સેમી અને સીડીનું માપ હતું 5 સેમી. તો આ રીતે આપણે બાબા પ્રમેયના આધારે ત્રિકોણ એસીડીની રચના કરી. ત્યારબાદ આપણું બીજું સોપાન આવશે કે ડીને કેન્દ્ર રાખી અને 7 સેમી ત્રિજ્યાની એક ચાપ રચો. જેવી રીતે આપણે ત્રિકોણ એસીડી રચવામાં એ અને સી બિંદુને કેન્દ્ર તરીકે રાખી અને ચાપ લગાવી હતી, એવી જ ચાપ હવે ડીને કેન્દ્ર તરીકે લઈ અને 7 સેમી ત્રિજ્યાનું માપ લઈ અને એસીની સામેની બાજુ ચાપ લગાવવાની છે. આ રીતે 7 સેમી માપ લઈ ડીને આપણે કેન્દ્ર તરીકે પસંદ કરવાનું છે અને સીની જે બાજુએ ડી છે તેની વિરુદ્ધની બાજુએ આપણે એક ચાપ લગાવવાની છે. આપણું બિંદુ બી આ ચાપ ઉપર જ ક્યાંક હશે. ત્યારબાદ આપણું સોપાન ત્રીજું. હવે આપણે સી ને કેન્દ્ર તરીકે રાખી અને 4.5 સેમી ત્રિજ્યાની એક ચાપ લગાવવાની છે. કેવી રીતે લગાવશું તે પણ આપણે જોઈએ. આ રીતે માપપટ્ટી પરથી આપણે માપ લઈ સી ને કેન્દ્ર તરીકે લેશું અને ત્યારબાદ 4.5 સેમી માપની એક ચાપ લગાવીશું. બિંદુ બી પણ આ ચાપ ઉપર ક્યાંક હશે. હવે આવે છે સોપાન 4 કે બિંદુ બી એ બંને ચાપ ઉપર આવેલું છે, માટે બિંદુ બી એ ક્યાં હશે તો કે બંને ચાપના છેદ બિંદુ તરીકે. આ બંને ચાપનું છેદ બિંદુ એટલે બિંદુ બી. હવે આપણે બિંદુ બી દર્શાવીએ અને ત્યારબાદ આપણો ચતુષ્કોણ પૂર્ણ કરીએ. બિંદુ બી દર્શાવ્યા બાદ આપણે સીબી ની રચના કરશું, જેનું માપ હતું 4.5 સેમી અને એ રીતે વિકર્ણ આપણો આપેલો હતો ડીબી, જેની પણ રચના કરીએ, જેનું માપ હતું 7 સેમી. હવે બાકી વધેલો એક રેખાખંડ પણ આપણે પૂર્ણ કરીએ કે જેનું માપ આપ્યું હતું નહીં, પરંતુ આપણે તેના માપની જરૂર પણ પડી નહીં, કારણ કે આપણી પાસે 5 માપ તો હતા જ, 3 બાજુઓ અને 2 વિકર્ણ. તો આ રીતે આપણો ચતુષ્કોણ અહીંયા પૂર્ણ થાય છે. આમ ચતુષ્કોણ એબીસીડી એ આપણો માગ્યા મુજબનો ચતુષ્કોણ છે. પરંતુ એક પ્રશ્ન થાય છે કે શું આ ચતુષ્કોણ આપણે પહેલા ત્રિકોણ એબીડી દોરી અને પછી ચોથું બિંદુ શોધીને આ ચતુષ્કોણ દોરી શકીએ ખરા? ત્રિકોણ એબીડી એટલે અહીંયા લીલા કલરથી દર્શાવેલો ત્રિકોણ. બાળ મિત્રો, તમે જોઈ અને વિચારો કે શું આપણે આ ત્રિકોણ પહેલા દોરી શકીએ અને પછી ચતુષ્કોણ તેના પરથી દોરી શકીએ? તમે વિચારશો તો તમને જવાબ મળશે ના, કે આ ત્રિકોણ પહેલા દોરી અને પછી ચતુષ્કોણ બનાવવો સરળ બનશે નહીં. શા માટે? તો કે આ ત્રિકોણ બનાવવા માટે 3 માપની જરૂર હોય, જ્યારે આપણી પાસે ત્રિકોણ એબીડી માં માત્ર 2 જ માપ છે, એડીનું માપ અને બીડીનું માપ. એબીનું માપ અથવા તો 2 બાજુઓથી બનતા ખૂણાનું માપ આપેલું નથી, માત્ર 2 માપના આધારે આપણે આ ત્રિકોણ ના બનાવી શકીએ. એટલા માટે આ ત્રિકોણ બનાવી અને તેના પરથી ચતુષ્કોણ બનાવવું પણ શક્ય બને નહીં. તો બાળમિત્રો, આપણે જોયું કે 3 બાજુઓ અને 2 વિકર્ણના માપના આધારે કઈ રીતે આપણે ચતુષ્કોણ દોરી શકીએ. આવી રીતે આપણે જોઈએ કે ચતુષ્કોણ દોરવા માટે 5 માપ જરૂરી છે. તો એવું જ એક બીજું ઉદાહરણ લઈએ કે જેમાં 5 માપ આપ્યા છે અને તેના આધારે આપણે ચતુષ્કોણ દોરવાનો છે. સ્ક્રીન ઉપર આપણે રકમ જોઈ શકીએ છીએ. શું તમે ચતુષ્કોણ PQRS એવો રચી શકો છો જ્યાં PQ બરાબર 3 સેમી, RS બરાબર 3 સેમી, PS બરાબર 7.5 સેમી, PR બરાબર 8 સેમી અને SQ બરાબર 4 સેમી હોય? દોરાય છે કે નહીં પ્રયત્ન કરો અને તમારો જવાબ ચકાસો. તો આપણે જોઈએ કે શું આવો ચતુષ્કોણ દોરવો શક્ય છે. સૌપ્રથમ આપણને PQ નું માપ આપ્યું છે 3 સેમી, એટલે આપણે 3 સેમી માપના
PQની રચના કરીએ. માપપટ્ટી અને પેન્સિલની મદદથી આપણે આ રચના કરીએ. 0 થી લઈ અને 3 સુધી PQની રચના બાદ આપણે આગળના સોપાન તરફ વધીએ. તો આપણી પાસે નવું માપ છે RS બરાબર 3 સેમી. પરંતુ આપણે આ માપ નહીં લઈએ, એના બદલે તેના પછીનું માપ PS બરાબર 7.5 સેમી માપ લઈશું. શા માટે? કારણ કે આપણી પાસે PQની રચના થઈ ગઈ છે અને હવે તેના આધારે આગળ વધવું હોય તો એવું માપ પસંદ કરશું કે જેમાં P અથવા તો Q બિંદુનો સમાવેશ થતો હોય, જેથી કરીને આપણે તેને કેન્દ્ર તરીકે લઈ શકીએ. તો એવું આપણું માપ છે PS બરાબર 7.5 સેમી. તો તેની આપણે ચાપ દોરીએ. આપણી આ ચાપ તૈયાર થઈ ગઈ છે. બિંદુ S એ આ ચાપ ઉપર જ ક્યાંક હશે અને હવે આપણે રચના કરશું QSની. બિંદુ Qને આપણે કેન્દ્ર તરીકે પસંદ કરશું અને એક ચાપ એવી લગાવશું કે જેના ઉપર S બિંદુ હોય. તો આ ચાપનું આપણી પાસે માપ છે SQ બરાબર 4 સેમી. તો આપણે 4 સેમીનું માપ લઈ અને એક ચાપ લગાવીએ. આપણે જોઈ શકીએ છીએ કે બંને ચાપનું છેદ બિંદુ ક્યાંય મળતું નથી. તો આપણે ફરી પાછું જે PS માપ લીધું હતું 7.5 સેમી એ ચાપને થોડી આગળ વધારીએ. અહીંયા આપણે જોયું કે એ ચાપને આગળ વધારીએ છીએ છતાં પણ બંને ચાપનું છેદ બિંદુ આપણને મળતું નથી. ચતુષ્કોણની રચના કરવા માટે 5 માપ જોઈએ, પરંતુ અહીંયા આપેલા આ 5 માપથી આપણે ચતુષ્કોણની રચના કરી શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, મને કહી શકશો કે આપણે આ ચતુષ્કોણની રચના કરી શકશું કે નહીં? હવે એ તો ત્યારે જ ખબર પડે કે જ્યારે આપણે રચના કરીએ. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 3 રચના જોઈ. આમ આપણે 3 બાજુઓ અને 2 વિકર્ણના માપ પરથી ચતુષ્કોણ રચવાનું આજે આપણે શીખ્યા. ધન્યવાદ.